અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારીનો દંડનું ઉઘરાણું કરી પાવતી ન આપતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે। દુકાનદારે ભૂતકાળમાં સામાન અને માંગેલ પૈસાની રીસમાં દરોડો પાડ્યો હોવાનું આડકતરી રીતે કર્મચારી બોલતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ પ્લાસ્ટિકના વપરાશકારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરના દર્શન હોટલ નજીક આવેલ પાન મસાલાની દુકાનમાં ગત તારીખ 14મીના રોજ નગરપાલિકાના હંગામી કર્મચારી રાત્રે 8:30 વાગ્યે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ પ્લાસ્ટિક અંગે ચેકિંગ કર્યું હતું। ત્યારબાદ દુકાનમાંથી પ્લાસ્ટિક મળી આવતા દુકાનમાં કામ કરતા કર્મચારીઓને તેમના સેટને ફોન કરવાનું જણાવતા દેખાયા હતા, જે બાદ દુકાન માલિક આવતા તેમની સાથે પ્લાસ્ટિક બાબતે વાતચીત કરી હતી। 500 રૂપિયાના દંડ થાય તેમ કહેતા સાંભળ્યા છે। જ્યારે દુકાન માલિક તેમને કહે છે અમારું ધ્યાન રાખો, ત્યારે નગરપાલિકાનો કર્મચારી તેમને દુકાનદારે ભૂતકાળમાં લીધેલ પૈસા અંગે યાદ અપાવે છે અને તમે અમારા પર ધ્યાન નથી આપતા તો અમે કેમ આપીએ તેમ કહેતા સંભળાયા છે। જોકે બાદમાં 200ની રકમ રિકવર કરી પાવતી પણ ના આપતા પૈસા ક્યાં ગયા તે પણ એક સવાલ ઉઠ્યો છે। અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે કચેરીનો સમય 6 વાગ્યા સુધીનો હોય છે, ત્યારે રાત્રે 8:30 વાગ્યે નગરપાલિકાના હંગામી કર્મચારી કેવી રીતે રેડ કરવા પહોંચ્યા, 200 રૂપિયાની રકમ સ્વીકારી પાવતી કેમ ન અપાઈ, તેમજ શું નગરપાલિકાના કર્મચારી પાસે કોઈ વિશેષ સત્તા છે કે તેમને મફત ના આપનાર સામે રાત્રે રેડ કરે અથવા તો મફત આપે એટલે તેમને સાચવવાના, આ કેટલા અંશે યોગ્ય ગણી શકાય?